જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર। આજે મિત્રો ઘણા દિવસ પછી વ્લોગ બનાવીએ છીએ અને મિત્રો મારી સાથે છે કાવ્યા અને જો સામે છે પ્રિયાંશ। પ્રિયાંશ હાય। જો મિત્રો માં પ્રિયાંશ કામ કરે છે, સરસ મજાનું કામ કરે છે। કાવ્યા પણ કામ કરે છે, દીદી પણ બહાર કામ કરે છે, બરોબર। સરસ મજાનું કામ કરે છે અમારી દીકરાઓ। કાવ્યા, અમારા કાવ્યા કયા ધોરણમાં ભણો બેટા તમે? આપણે પહેલા ધોરણમાં ભણે છે। દીદી દીદી પાંચમાં ભણે, પાંચમા ધોરણમાં ભણે। જો દીદી આવી ગઈ। આ નામ બોલો તમારું બેટા? ધ્રુવા છે તમારું? તો મિત્રો ધ્રુવા પાંચમા ધોરણમાં ભણે છે। દીદી કહેવાનું? હા દીદી કહેવાનું ને? તો સરસ। હા હવેથી દીદી કહેજો। કહો તમે દીદી કહેશે હો, ઓકે? ભયા ભયા તમને પેલું ગીત આવડતું હતું, ગાજ્યું તમે અહીંયા? એ ના ના મુનારા એ વાળું। કાલે આપણે 15મી ઓગસ્ટ હતી। એક જગ્યાએ ઊભા રહી, એક જગ્યાએ આટલા એ આટલા ઊભા રહી, વ્યવસ્થિત ઊભા રહો। અને હવે ગો ચાલો હડો, બોલો હડો, બોલો। સરસ મજાનું ગીત ગાયું। ચલો અમારા ધ્રુવા પણ ગાશે, ચલો। नन्ना मुन्ना राई हूँ देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद जय हिंद। रास्ते पे तो चलूँगा डर डर के, चाहे मुझे मना पड़े मर मर के, मंजिल से पहले बढ़ाऊँगा कदम, दाहिने बाएं थम। नन्ना मुन्ना राई हूँ देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। સરસ મજાનું ગીત ગાયું બેટા, ચાલો સરસ। હવે કાવ્યા તમને કઈ આવડે છે? હા બોલો, જેવું આવડે। नन्ना मुन्ना राई हूँ देश का सिपाही તો જો કાવ્યા ને પ્રિયાંશ વાહન પકડી રહ્યા છે। કાવ્યા શું કરી રહ્યા તમે? શું કરી રહ્યા છે? વાહન ગોઠવો। પ્રિયાંશ તમે? તો ગાડીથી કોમ તરું કાવ્યા વાહન દીદીને કામ કરાવરાવો। હા સરસ કામ કહેવાય હો। દીદી ને આ તો કાવડિયો કાવ્યા હા, દીદી ક્યાં હતા? દીદી તો પેલી હાથી કાઢો। શું કરે? હાથેંડી વાસણ કાઢે? હા સફાઈ કરે। ના ચપાડે તો ત્યાં સફાઈ કહેવાય, સફાઈ। સ્કૂલમાંથી મેડમે શું ગૃહ કાર્ય આપ્યું હતું બેટા તમને? શું ગૃહ કાર્ય આપ્યું હતું? તો ગૃહ કાર્ય કરો તમે। ધ્રુવા તમે પણ ગૃહ કાર્ય કરો, કરશો ને? કરી પપ્પા હા કરી કાલ કર્યું? ઓકે, તો હવે વાંચવાનું કરો, ટેસ્ટની તૈયારી કરો હો। ભયા તમે ઓય આવો, ટેક લેતા આવજો। લાવો ચાલો બેસો, ચાલો આ મણકા ગણો, ચાલો હડો આ ગણો। दो आ दो को अल्लाह ગણો। 1 2 5 5 ના થાય, 3 આવી લ્યા। 6 ગણો ચાલો, ઓય લાવો હું ગણાવું, ચાલો હડો બોલજો હો તમે, ચાલો। જો મિત્રો બાળકો માટે આ સરસ મજાની આવે સ્લેટ। સૌથી પહેલાં એકડી શીખવા માટે જુઓ ભૈયા આ કેટલા છે? 1 આ 1 વ્યવસ્થિત બેહો, પહેલાં તો વ્યવસ્થિત બેહો, તો માર પડશે। વ્યવસ્થિત બેહો, રી ચડીને? હા રી ચડી તમન? હા તો આવી જડો, ઓય આવી જાઓ।
ચલો આ એક એક ખબર 55. હા ઓકે ચાલ તમે ગણો હળો ગણો. બે ત્રણ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ 11 12 કેટલા? 55 તો આપણને એટલી ખબર પડી ગઈ કે હવે જો 1 થી 10 સુધીના અંકો એમનો સરવાળો કેટલો થાય. પહેલા 1 થી 10 સુધીના અંકો એમનો સરવાળો કેટલો થાય તમને ખબર પડે કેટલો થાય? 1 થી 10 સુધીના અંકો એમનો સરવાળો 55 થાય. કેટલો થાય? 55. કેટલો થાય? 55. હા એ તો મને ખબર પડી. ટ્યુન કોણ વગાડશે? કાઉ વગાડશે. બોલો કાઉ. બરોબર સરસ. તો મિત્રો કોમેન્ટમાં જણાવજો કોની સરસ મજાની શું કહેવાય આ ગીત કહેવાય એ ગીત કે ટ્યુન બરોબર કોને સરસ મજાનું વગાડી કોને ગાઈ સરસ મજાનું તમે કોમેન્ટમાં જણાવજો. બનાવી દઉં હા બનાવી દો. જેથી પી બનાવી દીધો. હા તો સરસ. હવે હવે શું કરશો? દીદીનો ડી બનાવી દઉં ડી બનાવી દો. બનાવી ડી બનાવી દો. મિત્રો સાચું બનાવી કોમેન્ટમાં જણાવજો તમે. ને બીજો કે બનાવી દઉં. તો મિત્રો જુઓ આ છે લીંબુ અને હું ધ્રુવા અને કાવ્યાને આ લીંબુ કાપીને વચ્ચેથી કાપીને એક ટુકડો એને આપીશ ને એક ટુકડો ધ્રુવાને આપીશ બરાબર. અને જેનું મોઢું અંદર રસ પીવાનો છે અને જે રસ પીશે અને જે પહેલાં રસ પીને મોઢું બંધ કરી દેવાનું છે બરાબર. અને જે મોઢું પહેલાં ખુલશે એ આઉટ ગણાશે બરાબર. હવે તમે જોજો કોણ જીતે છે? ધ્રુવા જીતે છે કાવ્યા આપણે જોઈશું. ચલો સૌથી પહેલા ચલો આપણે લીંબુ ચપ્પુ લેતા આપણે કાપી દઈએ. તો જો મિત્રો લીંબુ કાપી દીધું છે. હવે ધ્રુવા અને કાવ્યાને આપણે આમ રાખી અને એમને મોઢામાં થોડી વાર રાખવાનું છે. મોઢું જે પહેલાં ખોલશે આઉટ ગણાશે. ઓકે તો ચાલો પહેલાં આપણે અંદરથી થોડા દોણા કાઢી દઈએ. પછી કપાઈ ગયા છે. આ લીંબુ ધ્રુવાને આપીશ કાવ્યાને આપીશ. તો ચાલો નજીક પહેલાં તો આવી જામ. એક મિનિટ ઉભા રહો. મૂકો એટલે હાલ હાથમાં લીંબુ લઈ લો. જો તમે પણ લીંબુ લઈ લો. કોઈ વાંધો નહીં એ તો ચાલો હવે આ સાઈડ આવી જાઓ. ચલો હું 1 2 3 કહું ને એટલે તમારે બેવાનું મોઢામાં રસ જા દેવાનો બરાબર. ચાલો 1 2 3 રસ જવા દો. જે હશે આઉટ થઈ જા. બસ મોઢું બંધ કરી દો. ખાટું લાગે? કોને ખાટું લાગે? કાવ્ય તને ખાટું લાગે? ખાટું ધ્રુવાને જ લાગ્યું એમ. આઉટ 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 ગમે તે કરી મારતા આઉટ જ કરવાના હતા ને તમારે. કાવ્ય જીતી ગઈ મિત્રો. કાવ્યાને અભિનંદન. વળી તો બોલવાનું તો નતું જ કે. ચલો ફરી એકવાર અંકલ જે નેતા રહ્યું તમે આંકર હું નેતા રહ્યો આંકર ના એવું ના ચાલે કાવું તમે ચીટિંગ કરો. આંકર ઉભાર હું જ બેવાનું નેતા રહું.
પહેલા મામા એને જોઈ લો ખાટું લાગે તો બસ મોઢું બંધ કરો લાવો તમારે લાવો પપ્પા ના ના મે પટકતી બસ જેનું મોઢું ખુલશે પહેલા એ આઉટ ગણા કાવ યાર કર આઉટ હો આઉટ ખાતું લાગ્યું આજે આને અત્યારે અંદરથી પેલી શું કહેવાય એ નીકળી દીધું મોઢામાંથી આજે ક્યાં આજે क्या હોય ને છે તું જો એ મોટું ખુલી ગયું ખાવું ચાલો ખાવું તો મિત્રો આજે અમે બનાવી રહ્યા છીએ દહીંનું રાયતું બનાવી રહ્યા છીએ જો મિત્રો અમે દહીં આવી દીધું છે મોટું અમૂલનું સરસ મજાનું આવે છે આ અને સાથે મિત્રો થોડા ટામેટાં ડુંગળી અને મરચાં આનું થોડું સમારી દઈશું આપણે અને પછી આપણે બનાવીએ તમને બતાવીએ તો ચાલો કાવ્ય મદદ કરાવશો ને આપણે ચાલો ધ્રુવા તમે પણ મદદ કરાવજો અમારી બરોબર ઓકે તો ચાલો બનાવીએ પપ્પા બધું બનાવતા ખબર બોલો ટમેટા શાક રાયતું પછી કઢી બરોબર સરસ હા તો શીખવું જરૂરી છે દરેકને હા બોલો તને શું બનાવતું નથી આવડતી ક્યાં આવડે ચાલો હવે પેલા આ ફ્રીજમાં મૂકતા આવડું જો હા ભાઈઓ અમારે શું કરી રહ્યા છે જો લીંબુ અરે લીંબુ લ્યો તમે ભાઈઓ માર જુઓ એ લીંબુ લે ભાઈ હજુ કરી લે તું એ રમત રમવું એવું તો ગાઈ જો ટામેટા ડુંગળી અને મરચાં સમારી દીધા છે બરોબર અને મિત્રો જુઓ અમે લસણનો વઘાર નહીં કરીએ અમે વઘાર કરીશું રાઈનો વઘાર કરીશું રાઈનો વઘાર કરવાથી સરસ મજાનો શું કહે લસણ કરાય પણ લસણ કરતાં રાઈનો વઘાર અમને સારો લાગે છે તો ચાલો મિત્રો તમને આગળ બતાવીએ ઓકે જો મિત્રો ડુંગળી ટામેટાં અને મરચાંનો વઘાર કરી દીધો છે હવે રાયતું મેં નાખી દઈશું થોડીક જ વારમાં તો મિત્રો સૌથી પહેલાં જીરું અંદર નાખી દઈશું તો મિત્રો અમારે જો હવે દહીંનું રાયતું બની ગયું છે સરસ મજાનું દહીંનું રાયતું હવે અંદર દાણા નાખી દઈશું અમે સરસ મજાની રોટલી તો મિત્રો જુઓ અમારે હવે દહીંનું રાયતું બની ગયું છે અને સાથે અમારે ધ્રુવાબેન પણ જમી રહ્યા છે કાવ્યા પણ જમી રહી છે ધ્રુવા કાવ્યા તો ચાલો મિત્રો જુઓ દહીંનું રાયતું ચટણી ડુંગળી અને રોટલી સાથે છે લીંબુ તો ચાલો મિત્રો હવે જમી લઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર તથા સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ પર નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય